સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયો ની અંદર મિત્રો। આ હવારનો વરસાદ ચાલુ હોય મિત્રો, હવારનો એમ થાય કે અમારા જવાનું હતું આજે વિડીયો શૂટિંગ કરવા, પણ મિત્રો હવારનો આ વરસાદ ચાલુ હોય એમ થાય કે હમણાં વરસાદ બંધ રહ્યા અને વિડીયો શૂટિંગ કરવા જઈએ મિત્રો। હવારના વિડીયો શૂટિંગ કરવાની વાત જોઈને ભાઈ તો વરસાદ રહેતો જ નહીં મિત્રો। આ જુઓ આ બધા માણા અમારા વિડીયો શૂટિંગ વાળા અને આ વિડીયો શૂટિંગ ની વાતમાં વિડીયો જોવા માંડ્યો હોય અને આ પાહો હુઈ જાય છે, તમે જોવો આ હુઈ જાય છે તો મિત્રો આ બધા અને આવો કઈક વરસાદ આવો છે તો મિત્રો મળીએ હમણે। અમે ચાલુ વરસાદે આ બધા અમે આવી જાય ગંડાળ મિત્રો। આખા દાડાનો વરસાદ આવ્યો, આમ જુઓ મિત્રો વાદળમાં આજ આખા દાડાનો વરસાદ આવ્યો, અમે બધા આવી જાય છત્રી લઈને અહીંયા અને મિત્રો આખા દાડાનો આજ વરસાદ આવ્યો એટલે દાડાનો તો બહાર આવવું જ પડે, એક દાડાના રખડવા આવી કઈક ડાંગેર છે અમારા ગામની। વરસાદ તો મિત્રો બહુ આવ્યો હા, બધી ડાંગીરોનો જો ગાઈસ નુકસાન જ છે મિત્રો। જુઓ તમે અહીંયા થોડાક આગળ જવી અહીંયા તો ગાઈસ બહુ જ નુકસાન છે। આ જુઓ મિત્રો આ ડાંગેરનું કઈક આવો હાલ છે ગાઈસ। જુઓ આ બધું જુઓ ગાઈસ, આ બધી ડાંગર હુઈ છે। અહીંયા તો બહુ હુતી નહીં પણ મિત્રો આમ આગળ જવી મિત્રો આગળ અહીંયા તો ડાંગેર ગાઈસ બહુ ડાંગર હુઈ છે અહીંયા તો બહુ તેમ જો ગાઈસ હાલો જો તમને બતાવું। हेलो गाइस, तो ये बटर वाली छतरी देखो गाइस, हो गए ना यार, हमने लाड़िया बन के नहीं लाड़िया आपला हुड करो। તો ગાઈસ જુઓ તમે આવું કઈક ડાંગરનો હાલ છે, તમે જુઓ મિત્રો આવો કઈક ડાંગરનો હાલ છે મિત્રો। આમ જો આ બધી ડાંગર અહીંયા હુઈ જઈ છે ગાઈસ। જુઓ તમે આવો કઈક ડાંગરનો હાલ છે, આમ જુઓ તો આ બધી ડાંગર હુઈ જઈ છે। આમ જુઓ એવો વરસાદ આવ્યો છે ને આમાં ખેડૂતોને શું લેવાનું મિત્રો। 6 મહિનાની મહેનત ખાલી એક જ દિવસમાં જતી રહે, ખેડૂતોને શું વીતતી હશે મિત્રો। આ જે ડાંગર આને પડી જઈ છે એને તો કેવી વીતતી હશે સમજો મિત્રો। આખા 6 મહિનાની મહેનત એક જ દાડામાં જતી રહે તો એ ખેડૂતોને શું વીતતી હશે સમજો ગાઈસ। આખા ખેતરમાં ડાંગર હુઈ જઈ આવતા એમને શું વીતતી હશે ગાઈસ। તો ગાઈસ બીજી ડાંગરને તો ઓછો નુકસાન થયો હોય ભાઈ, અમુક જગ્યાએ થોડીક જગ્યાએ બહુ તે ગાઈસ બહુ ડાંગર આડી થઈ ગઈ છે, અમુક જગ્યાએ તો નહીં બહુ વાંધો આવ્યો। हेलो गाइस, तो मैं गिर चुका हूँ, देखो ये सब देखो ये सब बगड़ा है मेरा, अब हम धोने जा रहे हैं। તો ગાઈસ બીજી ડાંગરને તો બહુ નુકસાન નહીં આવ્યું પણ અમુક જગ્યાએ થોડીક ડાંગર છે એને નુકસાન આવ્યું હોય। તો મિત્રો અહીંયા જઈએ આપણે અંદર तो गाइस यहाँ पर ओह गाइस यहाँ तो बहुत सारा मेरा पग खुशी रहा। तो गाइस तो हम भी आ रहे हैं मैदा के पीछे। तो गाइस हमें आ पालिया थोड़ा कागल जवाना ही तो गाइस आवामा कई डांगर नो नजारो है, आવો કઈક ડાંગર નો નજારો है અને મારી સાથે આ બધા છે આ બધા। તો મિત્રો થોડા કામ આગળ જઈએ પછી મળીએ। હા મિત્રો ઓલો આવે એ ગાઈસ ગાઈસ પડત તારી ઓબી હાલે છે મિત્રો, બીજી વાર આર્યો પડત અને गाइस तो मैं दो बार गिरा, एक बार वहाँ पे और एक बार यहाँ पे और लगी है भाई भाई ગાઈસ આને વાગ્યું હોય એમ કે ના બધા અમે રમત કરતા જવી હવે રખડવા હવે ગમે ત્યાં જવી અમને કઈ નક્કી જ નહીં, આ બધે રખડવી તો ગાઈસ આ ખેતરમાં તો વાઢવાની તૈયારી કરીને રાખી હતી મિત્રો। આમ જો પાળિયું બધું વાઢેલું હતું અને મિત્રો આવતા વરસાદ આવ્યો પછી વાઢવાનો મેળ ના આવ્યો મિત્રો। જુઓ આ બધી ડાંગર મિત્રો આમ આગે સુધી બધે આડી પડી ગઈ છે મિત્રો। જુઓ તમે આમને તો વાઢવાની મિત્રો તૈયારી પણ કરીને રાખી હતી મિત્રો। આ પાળિયું બધું તૈયાર કરીને રાખ્યું મિત્રો। આ જે મિત્રો તમને આકેલી જમીન દેખાય છે ને ત્યાં ધરું વાવવાની તૈયારી ચાલુ હોય મિત્રો। અને મિત્રો આ બધા ક્ષેત્રમાં એટલી ડાંગર આડી પડી ગઈ છે, આ ક્ષેત્રમાં પછી મિત્રો આ બધા ક્ષેત્રમાં આ અમને તો બહુ ખાસું નુકસાન થઈ ગયું મિત્રો। તમે જુઓ આ બધા ડાંગર આડી પડી ગઈ છે, થોડાક આગળ પણ જઈએ ત્યાં પણ આડી પડી ગઈ છે ડાંગર। તમે જુઓ મિત્રો
આમને મિત્રો એક જ દાડા 2-3 દિવસની અંદર મિત્રો આમને ડાંગર પણ વધી જાત પણ મિત્રો આ વરસાદ આવ્યો એટલે હવે આ ડાંગર વાટવાનું કેન્સલ થયું મિત્રો. જુઓ તમે આ બધી ડાંગર વાટવાની તૈયારી કરી રાખી છે. આમ જો આ બધા આડી પડી જાય મિત્રો. નકા ડાંગર વાટવાની હવે તૈયારી છે. હવે મિત્રો કમસે કમ મિત્રો અઠવાડિયાની અંદર હવે અઠવાડિયું તો થાય જ ત્યાં ડાંગર વાટવામાં, કારણ કે આ નીચલી જમીન રહી એ લીલી થઈ ગઈ હોય અને એના કારણે હવે કટર પણ ના આવે. તો મિત્રો એ કટર ના આવે તો હાથે તો આ વાઢવી મિત્રો મુશ્કેલ છે. આ ખેતર બહુ મોટું એટલે હાથે વાઢવી તો મુશ્કેલ છે. જો મિત્રો હવે આ ખેતર વાળાને કેટલું નુકસાન થશે મિત્રો. આ તો થોડી લીલી છે પણ આ તો મિત્રો હાવ બે વાઢ એવી થઈ ગઈ છે યારે. તો મિત્રો આ વરસાદે તો કુદરતે તો બહુ કરી મિત્રો. આ ખેડૂતોને તો બહુ નુકસાન કર્યું મિત્રો. આમાં તો એમને થોડુંક ઓલું છે, આમાં તો એમને ધરું વાવવા માટેની આ જમીન રાખેલી છે. અને મિત્રો આમ જો એમાં પણ મિત્રો આમાં પણ પગ ખુશી રહે છે મિત્રો. આમાં તો કેટલા પગ ખુશી રહેતા હોય, એમાં કટરના તો ટાયર ખુશી જ રહે ને ગાઈસ. તો ગાઈસ આવું કુદરત બહુ ખોટું કરે છે. ખેતરમાં તો તુવેર વાઈ છે મિત્રો. આ જુઓ તમે આ ખેતરમાં તુવેર વાઈ છે તો તુવેરને તો મિત્રો ઓછું નુકસાન આવે. એને નુકસાન તો આવે જ તે પણ એને ઓછું આવે ગાઈસ. આ બધા ખેતરમાં ખેતરવાળાએ તુવેર વાઈ છે, એમને તુવેર પાકી નહીં એટલે નુકસાન તો ઓછું આવે. અને જમીન પાછી ઉસાડી છે, ઉસાડી જમીનમાં પાણી બધું ઢળી નીચે આવતું રહે એટલે એમને કઈ નુકસાન નહીં આવે મિત્રો. સમજો એમને બધા ક્ષેત્રમાં આ ક્ષેત્રમાં આ ક્ષેત્રમાં આય મિત્રો આમાં બધામાં એમને તુવેર વાઈ છે એટલે એમને મિત્રો નુકસાન તો ઓછું થશે તો ખરું એમને રીતે ઓછું થશે. તો મિત્રો આગળ હજુ જેટલું ક્ષેત્ર દેખાય મિત્રો એમાં એરંડા વાયા છે. એરંડાની મિત્રો લોંગુ તો પાકી જાય છે. જુઓ તમે જુઓ ગાઈસ તમે એરંડાની લોંગુ તો પાકી જાય છે. એરંડા રહ્યા ને મિત્રો એ 8 મહિના એવું કઈ મિત્રો કરવાના હોય છે તાણા મિત્રો હરખો પાક થાય મિત્રો. એરંડા મિત્રો અંદર તો જાય એવું નહીં ને કહું તમને જઈને બતાવો. દોડલા એરંડા રહ્યા મિત્રો. એરંડા મોટા હે, આ નાના હે અને આ નાનો હે અને આ મોટો હે એવું હે ગાઈસ બધી. અને મિત્રો આ બધું છે અમારા ગામ મિત્રો. આ બગ આવજો મિત્રો. આ તમે આ કાગડો કરી हेलो गाइस, तो हम सत्री हनी करना हुआ भाई. चलो समझो चलो. તો ગાઈસ આ બધા અમારી સાથે આવા બધા મોજ માણે અહીંયા હે મિત્રો. આ મિત્રો શરમાય હે, બહુ શરમેલી છોડી છે એને મિત્રો વ્લોગમાં આવું ગમતું નહીં મિત્રો. આવું કંઈક મોજ કરતા કરતા મિત્રો અમે આવા વરસાદનો માહોલ જોતા જોતા મિત્રો અહીંયા બધા ફેટ અમે અમારા ગામથી 2 કિલોમીટર આઘું આતરીએ છીએ. અને મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ એ કોમેન્ટમાં કહેજો જરૂર. ગાઈસ હવે અમે જઈએ ઘરે મિત્રો. આવતા રખડતા ભોગડતા જઈએ ઘરે. એક સગડા વાળો આવો મિત્રો. જોવો તમે બમ્બાટી વગાડતા આવડે મિત્રો. જોવો તમે મિત્રો આને તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરો. મિત્રો આ ક્યુટ કાનુડો સગડા વાળો છે જે યુટ્યુબમાં વ્લોગ બનાવે એટલે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે. વરસાદના અમે માહોલ જોતા જોતા હવે ઘરે હાલી નીકળ્યા છીએ અમે ત્રણે બધા 4 જણા. આ વરસાદનો માહોલ જોતા જોતા ઘરે હાલી નીકળ્યા છીએ અમે. 1 કલાકના રખડવા આવી ગયા તા તે હવે ઘરે જઈએ છીએ. તો ચલો અમે ઘરે જઈને મળીએ મિત્રો. આમ જો આવા બંબા પડે મિત્રો. આ નિશાળ હે મારી ત્યાં મિત્રો. ઉપર હીન આવા બંબા પડે હે. જુઓ તમે મિત્રો આવા બંબા પડે હે. અને આવું પાણી અમારા ગામમાં જાય છે. આમ જો ગાઈસ આવું પાણી જાય છે. આમ જો ગાઈસ આવું પાણી જાય છે. અડધું પાણી આવીને આવે અને અડધું પાણી આમીને આવે છે. આટલું પાણી આવે મિત્રો અમારા ગામમાં. આવો કઈક વરસાદ પડે છે અમારા ગામમાં. જુઓ તમે પહાવલ્લા જુઓ મિત્રો નાય છે. માતા નાય છે. આવો કઈક વરસાદ પડે છે. ફાઇનલી વરસાદ રૂકી ગયો. 5 જેવું વાગ્યું છે અને વરસાદ બધો રહી ગયો. 5 જેવું વાગ્યું છે અને વરસાદ બધો રહી ગયો. વરસાદ બધો હાવ રહી ગયો. હજુ કાળું જ છે. આ બધા અમારા ફ્રી ફાયર લવર આવી ગયા. હેલો ગાઈસ,
તો ગાઈસ અમારા બધા આવશે ફ્રી ફાયર લવર. બધા ફ્રી ફાયર લવર. તો મિત્રો હાલો ગાઈસ આજના વિડીયો માટે આટલું. કાલે મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.